આણંદ જિલ્લામાં શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઉમાભવન ખાતે જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। આ કાર્યક્રમ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો। સરકારશ્રીના નવા નિયમ મુજબ નિયમિત નોકરી કરતા શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવતા આવતા શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ પોતાની માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે, જેમાં નિયમ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી। પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો લાંબા સમયથી સેવા આપી રહ્યા છે, ત્યારે આવા નિયમો તેમની પર અયોગ્ય બોજ વધારતા હોવાનું તેઓ માને છે। આ સમગ્ર વિરોધ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો એકતા સાથે પોતાના હક માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા।